આજે આપણે સુગર સેક્ટરની વાત કરીશું, સુગર સેક્ટરની અંદર રહેલી કંપનીની વાત કરીશું. આપણા દેશમાં મુખ્યત્વે બે પ્રકારની સુગર ઉત્પાદક કંપનીઓ છે. એક સહકારી મિલો છે, મહારાષ્ટ્ર ગુજરાતમાં સહકારી મિલો હોય છે જે ખાંડનું ઉત્પાદન કરે છે, અને બીજા બધા સ્ટેટમાં ખાનગી કંપનીઓ છે. ફોર એક્ઝામ્પલ, આપણા દેશમાં સૌથી વધારે ખાંડનું ઉત્પાદન બે રાજ્યોમાં થતું હોય છે. એક તો ઉત્તર પ્રદેશ છે અને બીજું મહારાષ્ટ્ર છે. આ બે જગ્યાએ વધારે ઉત્પાદન થાય છે. એનું કારણ છે કે પાણીની અવેલેબિલિટી. આપણે જાણીએ છીએ કે ઉત્તર પ્રદેશમાં ગંગાના ફળદ્રુપ પ્રદેશના કારણથી ત્યાં સૌથી વધારે સુગરનું ઉત્પાદન થાય અને સૌથી વધારે સુગર મિલો પણ ત્યાં છે. બીજા નંબર પર મહારાષ્ટ્ર આવે છે, બીજા નંબર પર ગુજરાત અને કર્ણાટક, બીજા બધા રાજ્યો આવે છે. તો આ કંપનીઓ શું કરે છે કે શેરડીનું પિલાણ કરે છે અને એમાંથી ખાંડ ઉત્પાદન કરીને વેચે છે. પણ હવે જે સુગર મિલ હોય એનું ઉત્પાદન માત્ર 3-4 મહિના સુધી ચાલતું હોય છે. સુગર આવે ને પછી એને પ્રોસેસ થાય, બાકીના 4-5 મહિના સુધી પ્લાન્ટ એમને પડી રહેતો હોય છે, એમનું કોઈ ઉત્પાદન થતું નથી, એનું મેન્ટેનન્સ, એનો પગાર બિલ બધું વધી જતું હોય છે. એટલે આ કંપનીઓને છે ને બીજી તકલીફ ક્યાં પડે છે કે સરકાર દ્વારા ભાવનું નિયંત્રણ. આપણે જાણીએ છીએ કે સરકાર સુગરનો ભાવ નક્કી કરે છે, શેરડીનો ભાવ નક્કી કરે છે. એટલે દરેક કંપનીએ પોતાની એફિશિયન્સીનો ઉપયોગ કરવો, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો ઉપયોગ કરવો પડે, જેથી એની ઉત્પાદન ક્ષમતા પૂરેપૂરી વપરાય અને ખર્ચ નીચો આવે. એટલે આ બધું પહોંચી વળવા માટે મોટાભાગની કંપનીએ દેવું લેવું પડતું હોય છે. મોટાભાગની કંપનીઓની બેલેન્સ શીટ જુઓ તો તમારે એનું દેવામાં જ વધારે વ્યાજ ચૂકવવામાં જ પૈસા જતા હોય છે. તો આ પરિસ્થિતિને એવોઇડ કરવા માટે અને સરકારે જે હમણાં ઇથેનોલ મિક્સિંગની છૂટ આપી છે, એટલે આ કંપનીઓએ પોતાના સુગરમાંથી થોડો પાર્ટ ઇથેનોલ ઉત્પાદન માટે રાખ્યો છે, જેથી એ પેટ્રોલમાં મિક્સ કરવા માટે સપ્લાય કરી શકે છે. તો આમ દરેક કંપનીએ આ શરૂ કર્યું છે અને એના કારણથી તેની પ્રોફિટ માર્જિન થોડા વધ્યા છે. બાકી કોમોડિટી કંપની છે, આ બધી કંપનીઓ સુગર, સ્ટીલ, બાકીની બધી કંપનીઓ જે હોય કોમોડિટી કંપનીમાં આવે, તેમનું પ્રોફિટ માર્જિન 5-6% સુધીનું હોય અને એફિશિયન્સી આવે તો જ વધારે કામ કરશે. એટલે બાયોફ્યુઅલના ઉત્પાદનના કારણથી તેમનું પ્રોફિટ માર્જિન વધી રહ્યું છે. પણ હજી મોટાભાગની કંપનીઓને છે ને ડેટ બર્ડન બહુ હોય છે, એટલે પ્રોફિટ માર્જિન દેખાતું નથી હોતું. એટલે સરકાર દ્વારા અનેક છૂટછાટો આપવામાં આવી છે, છતાં પણ આ કંપનીઓના શેરના ભાવ નથી વધતા. એનું કારણ છે કે ઇન્ટરનેશનલ માર્કેટ પણ છે. બ્રાઝિલમાં જો પાક વધારે સારું થાય તો પ્રાઇસ હાઈક નથી મળતા. સરકાર જો એક્સપોર્ટની છૂટ આપે તો પ્રાઇસ સારો મળી શકે છે. પણ આ બધા રિસ્ટ્રિક્શનના કારણથી આ ફિલ્ડ એટલું ડેવલપ નથી થઈ શક્યું. સરકાર દ્વારા અમુક સ્ટેપ લેવામાં આવ્યા છે, તેના કારણથી આપણી ઘણી બધી કંપનીઓ છેલ્લા 5-7 વર્ષમાં સારું પ્રોગ્રેસ કરી રહી છે. ફોર એક્ઝામ્પલ, બન્નારીમાં સુગર હોય, બલરામપુર ચીની હોય, રણુકા સુગર હોય, બજાજ હિન્દુસ્તાન હોય, ઘણી બધી મધુર સુગર છે, ઘણી બધી કંપનીઓ છે કે જે લિસ્ટેડ સ્પેસમાં છે, પણ એમની પ્રોગ્રેસ શક્તિ સુગર છે. તો આ બધી કંપનીઓની પ્રોગ્રેસ લિમિટેડ થવાનું કારણ આ છે. હવે કંપનીઓ ડાયવર્સિફિકેશન વિચારી છે. એ લોકોએ ઇવન પાવર જનરેશન પર શરૂ કર્યા છે, કારણ કે જે વેસ્ટ આવે, શેરડીનો વેસ્ટ, એમાંથી પાવર જનરેશન થઈ શકે છે. ઇવન એ વેસ્ટ એ લોકો પેપર મિલોને પણ આપે છે અને આમ પોતે રિસાયકલિંગ કરીને બિઝનેસને આગળ વધારે છે. તો આ કંપનીઓ મને આવનારા વર્ષોમાં જ્યારે સાયકલ અપ હોય ત્યારે ખરીદી શકાય એવું લાગી રહ્યું હોય છે, કારણ કે એ એક સાયકલિક બિઝનેસ છે. જ્યારે સાયકલ સારી ચાલશે ત્યારે તમને પૈસા બનાવી આપશે, અને જ્યારે સાયકલ ડાઉન ટ્રેન્ડમાં હશે ત્યારે તમારે બેસી રહેવું પડશે. તો એ કિસ્સામાં આપણે સાયકલ જ્યારે શરૂઆત થાય એની તેજી તરફી, ત્યારે ચોક્કસપણે આ શેર વિશે વિચારશે. થેન્ક યુ.